આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં જરા ઊંડા ઉતરવાના છીએ જે આપણને વિચારવા મજબૂર કરી દેશે. આપણી પાસે જે સ્ત્રોતો છે તે એક ધાર્મિક વિશ્લેષણ છે અને એ બહુ જ એમ કહી શકાય કે ચોંકાવનારો દાવો કરે છે. તે કહે છે કે અંતિમ દિવસોમાં કોણ બચશે અને કોણ નહીં એનો આધાર એ વાત પર નથી કે તમે કેટલા સારા માણસ છો. બિલકુલ. પણ એ વાત પર છે કે તમે કોની મદદ કરો છો. આ વિચાર જરા અટપટો છે અને આપણો હેતુ આજના વિશ્લેષણમાં આ તર્કને સમજવાનો છે. બરાબર. આ કોઈ સામાન્ય ચર્ચા નથી. આ દસ્તાવેજ આપણને કેટલાક મૂળભૂત પ્રશ્નો પૂછવા માટે મજબૂર કરે છે. જેમ કે આ લખાણ મુજબ આ કેન્દ્રીય પાત્ર પુત્ર એ છે કોણ? તેની વાત માનવાનો એટલે કે આજ્ઞાપાલનનો અસલી અર્થ શું છે? અને સૌથી અગત્યનું, સારા અને ખરાબ કાર્યો વચ્ચેની ભેદરેખા ક્યાં દોરવામાં આવી છે? આ દસ્તાવેજનો દાવો બહુ સ્પષ્ટ છે. શું છે દાવો? જો ટકવું હોય તો પુત્રને આધીન રહેવું પડશે અને એ આધીનતા સાબિત કરવાની એક ચોક્કસ રીત છે. તો ચાલો આ તર્કની ગલીઓમાં ઉતરીએ અને તેને બારીકાઈથી સમજીએ. શરૂઆત કરીએ સૌથી પહેલા અને પાયાના મુદ્દાથી. આ દસ્તાવેજ મુજબ પુત્રની બ્રહ્માંડમાં ભૂમિકા શું છે? એનો અધિકાર શું છે? આ લખાણની શરૂઆત જ પુત્રને એક સર્વોચ્ચ સ્થાન આપીને થાય છે. હા. તેને માત્ર કોઈ પૈગંબર કે ગુરુ નહીં, પણ પિતા એટલે કે ઈશ્વરની સમાન ગણવામાં આવ્યો છે. બિલકુલ. એક જગ્યાએ યોહાન 3:35નો ઉલ્લેખ છે, જે કહે છે પિતા પુત્રને પ્રેમ કરે છે અને બધું તેના હાથમાં સોંપ્યું છે. આ તો બહુ મોટો દાવો છે. હા, આનો અર્થ એ થયો કે સમગ્ર સૃષ્ટિનો માલિક અને વારસદાર એ જ છે. અને આ વિચારને વધુ મજબૂત કરવા માટે પેલો કોલોસીનો પણ ઉલ્લેખ છે. હા, કોલોસી 1:17 જે કહે છે કે તે બધી જ વસ્તુઓ પહેલા છે અને તેનામાં બધી વસ્તુઓ એકસાથે ટકી રહે છે. આ વાક્યને જરા સમજીએ. આનો અર્થ એ નથી કે તેણે ફક્ત દુનિયા બનાવી દીધી અને પછી તે દૂર જતો રહ્યો. ના, આ લખાણ કહે છે કે તે એક ગુંદર જેવો છે જે આખા બ્રહ્માંડને, દરેક અણુને એકસાથે જોડી રાખે છે. એટલે કે એ માત્ર સર્જક નથી, પણ સંચાલક અને સંરક્ષક પણ છે. બરાબર. તેના વગર બધું વિખેરાઈ જાય. ઠીક છે, આટલું તો સમજાયું કે તેને સર્વોચ્ચ સત્તા તરીકે સ્થાપિત કરવામાં આવ્યો છે. પણ અહીં એક વાત મને ગૂંચવે છે. કઈ વાત? લખાણ કહે છે કે આ જ દૈવી પુત્ર જે ઈશ્વર હતો તે સમયની અંદર એક મનુષ્ય પણ બન્યો. એક સર્જક પોતે જ પોતાની સૃષ્ટિનો એક ભાગ કેવી રીતે બની શકે? આ તો વિરોધાભાસી નથી લાગતો? આજ આખા તર્કનું સૌથી રસપ્રદ અને જટિલ મુદ્દો છે. દસ્તાવેજ સ્પષ્ટ કરે છે કે આ કોઈ અકસ્માત નહોતો. આ એક પૂર્વ નિર્ધારિત યોજના હતી. સૃષ્ટિની રચના પહેલાની? હા, સૃષ્ટિની રચના પહેલા જ ઘડાઈ ગઈ હતી. આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. કહો. માની લો કે કોઈ રાજાએ એક અભેદ્ય કિલ્લો બનાવ્યો છે, પણ તેને ખબર પડે છે કે કિલ્લાની અંદર જ કોઈ દુશ્મન છુપાયેલો છે. ઓકે. હવે રાજા બહારથી તોપમારો કરીને આખા કિલ્લાને ઉડાવી શકે છે, પણ એનાથી શું થશે? નિર્દોષ લોકો પણ મરી જશે. બરાબર. એટલે રાજા શું કરે છે? એ એક સામાન્ય સૈનિકનો વેશ લઈને કિલ્લામાં પ્રવેશે છે, જેથી તે દુશ્મનને અંદરથી જ શોધીને ખતમ કરી શકે. એટલે આ દસ્તાવેજ મુજબ પુત્રનું મનુષ્ય બનવું કંઈક આવું જ હતું. એકદમ. પાપરૂપી દુશ્મનનો નાશ કરવા માટે તે પોતે જ સૃષ્ટિમાં આવ્યો. તે એક જ સમયે શાસક પણ છે અને ઉકેલ પણ. વાહ! આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. તો જો પુત્ર આટલો સર્વશક્તિમાન છે અને એક ચોક્કસ મિશન પર છે, તો પછી અંતિમ ન્યાયના દિવસે તે લોકો પાસેથી શું અપેક્ષા રાખશે? બરાબર. આ જ સવાલ આપણને મેથ્યુ 25ની પેલી પ્રખ્યાત કહેવત તરફ દોરી જાય છે, ઘેટા અને બકરાને અલગ કરવાની વાત. પહેલી નજરે તો આ બહુ સીધું સાદું લાગે છે. જેઓ ઘેટા છે, એટલે કે જેઓ સારા લોકો છે, તેઓએ ભૂખ્યાને ખવડાવ્યું, તરસ્યાને પાણી પાયું, એટલે તમને બચાવી લેવાયા. શું આટલું જ સરળ છે? લાગે છે સરળ, પણ લખાણ એની ઊંડાણમાં જાય છે. ખરી રમત ખબર છે? શબ્દોમાં છુપાયેલી છે. કઈ રીતે? જ્યારે એ સારા લોકો એટલે કે ઘેટા પૂછે છે કે અમે તમને ક્યારે ભૂખ્યા જોયા અને ખવડાવ્યું, ત્યારે રાજા જે પુત્ર છે એ જવાબ આપે છે. હા, એ કહે છે કે હું તમને સાચે જ કહું છું,
તમે મારા આ ભાઈઓમાંથી નાનામાં નાના એક માટે જે કંઈ કર્યું તે મારા માટે કર્યું. મારા આ ભાઈઓ. બસ આ જ અહીં ચાવીરૂપ શબ્દ સમૂહ છે. મારા આ ભાઈઓ. આ એક જ વાક્ય આખી ચર્ચાને નવી દિશા આપે છે. ન્યાયનો આધાર કોઈ પણ જરૂરિયાતમંદની મદદ કરવા પર નથી. પણ ખાસ કરીને પુત્રના ભાઈઓની મદદ કરવા પર છે. બરાબર. ઓકે, તો હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ ભાઈઓ છે કોણ? શું દુનિયાનો દરેક દુઃખી માણસ પુત્રોનો ભાઈ છે? ના, અને દસ્તાવેજ આ બાબતે બહુ સ્પષ્ટ છે. તે કહે છે કે શૈતાન અને તેના અનુયાયીઓ પુત્રના ભાઈઓ નથી. તો પછી કોણ છે? પુત્રના ભાઈઓ એ લોકો છે જેઓ ફક્ત તેનામાં વિશ્વાસ નથી કરતા, પણ તેના મિશનમાં, તેના કાર્યમાં સક્રિય રીતે જોડાયેલા છે. અને કારણ કે તેઓ આ મિશનમાં જોડાયેલા છે, જે પાપ અને શૈતાન વિરુદ્ધનું યુદ્ધ છે, એટલે તેમના પર હુમલા થાય છે. તેઓ દુઃખ ભોગવે છે? હા, તેઓ ભૂખ્યા, તરસ્યા, કેદી એટલા માટે બને છે કારણ કે તેઓ પુત્રના પક્ષે લડી રહ્યા છે. તેમનું દુઃખ એ તેમના મિશનનું સીધું પરિણામ છે. આ તો આખી વાત જ બદલી નાખે છે. મતલબ કે એ ભાઈઓને મદદ કરવી એ કોઈ સામાન્ય દાન કે સમાજ સેવા નથી. ના, બિલકુલ નહીં. એ તો જાણે યુદ્ધમાં લડી રહેલા પોતાના સૈનિકોને હથિયાર અને રસદ પહોંચાડવા જેવું છે. બરાબર. તમે એમને મદદ કરીને સ્પષ્ટપણે એક પક્ષ લઈ રહ્યા છો. તમે પુત્રના મિશનને સમર્થન આપી રહ્યા છો. બિલકુલ. તમે એકદમ સાચો શબ્દ વાપર્યો, પક્ષ લેવો. આ દસ્તાવેજના તર્ક મુજબ તે ભાઈઓની જરૂરિયાતો પૂરી કરવી એ સીધી પુત્રની સેવા કરવા બરાબર છે. કારણ કે તેઓ તેનું જ કામ કરી રહ્યા છે. હા, આ કોઈ તટસ્થ કાર્ય નથી. આ એક રાજકીય અને આધ્યાત્મિક નિવેદન છે. અને અહીંથી જ વાત ખરેખર ગૂંચવાઈ છે અને રસપ્રદ બને છે. કારણ કે જો ઘેટાને તેમના ભાઈઓની મદદ કરવા બદલ બચાવવામાં આવ્યા, તો બકરાનું શું, જેમને સજા થઈ? તેઓ તો આશ્ચર્યમાં પડી ગયા. હા, તેઓ પૂછે છે, પ્રભુ, અમે તમને ક્યારે ભૂખ્યા કે તરસ્યા જોયા અને તમારી સેવા ન કરી? આ બતાવે છે કે તેઓ પોતાને ખરાબ લોકો નહોતા માનતા. બિલકુલ. શક્ય છે કે તેઓએ પણ ઘણા સારા કાર્યો કર્યા હોય. હા, અને આ જ આ દસ્તાવેજનો સૌથી પડકારજનક મુદ્દો છે. લખાણ મેથ્યુ 7:22નો સંદર્ભ આપે છે, જ્યાં કેટલાક લોકો કહે છે, પેલું, હે પ્રભુ, શું અમે તારા નામે ભવિષ્યવાણી નથી કરી? હા, અને શું અમે તારા નામે દુષ્ટ આત્માઓને નથી કાઢ્યા અને તારા નામે ઘણા પરાક્રમો નથી કર્યા? એમની પાસે તો સારા કાર્યોની આખી યાદી હતી. છતાં પુત્ર તેમને શું કહે છે? હું તમને ક્યારે ઓળખતો નથી. હે અધર્મ કરનારાઓ, મારી પાસેથી દૂર જાઓ. તો પછી સમસ્યા ક્યાં હતી? જો બંને જૂથો સારા કાર્યો કરી રહ્યા હતા, તો એકને બચાવી લેવાયો અને બીજાને સજા થઈ. ભેદનું કારણ શું? હા, કઈ વસ્તુ બકરાના કાર્યોમાં ખૂટતી હતી? દસ્તાવેજ દલીલ કરે છે કે જવાબ કાર્ય પાછળના હેતુ અને નિષ્ઠામાં છુપાયેલો છે. પુત્ર તેમના કાર્યોને સારા નહીં પણ અધર્મ કહે છે. અધર્મ? પણ એ તો સારા કામ હતા. આ સમજવા માટે એક બીજું ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ વ્યક્તિ એક સુંદર, મજબૂત ઘર બનાવે છે, પણ તે ચોરીની જમીન પર બનાવે છે. ઓહ! બહારથી ઘર ઉત્તમ દેખાય છે, પણ તેનો પાયો જ ખોટો છે. એટલે અહીં બકરાના કાર્યો સાથે પણ કંઈક આવું જ હતું? બરાબર. તેમના કાર્યો કદાચ બાહ્ય રીતે સારા દેખાતા હતા, પણ તે પુત્ર પ્રત્યેના પ્રેમ અને તેની સત્તાને આધીન થઈને નહોતા કરાયા. તેમનો પાયો જ ખોટો હતો. એટલે કે તેમના સારા કાર્યો પાછળનો હેતુ સ્વાર્થી હતો. કદાચ તેઓ સમાજમાં સારી પ્રતિષ્ઠા મેળવવા, પોતાના મનને શાંતિ આપવા, કે પછી સ્વર્ગમાં જગ્યા પાક્કી કરવાના ઈરાદાથી આ બધું કરતા હતા. પણ પુત્ર અને તેના મિશન પ્રત્યેની સાચી વફાદારીથી નહીં. આ દસ્તાવેજ આ જ દિશામાં ઇશારો કરે છે. તે કહે છે કે મૂર્તિ પૂજકો પણ બીજાને મદદ કરી શકે છે, પણ કારણ કે તેઓ પુત્રના શાસનને નકારે છે, તેમનો પ્રેમ એ સાચો પ્રેમ નથી જે ફક્ત ઈશ્વર પાસેથી જ આવી શકે. એટલે તેમની મદદ કોઈને શારીરિક રીતે ક્ષણિક રાહત આપી શકે છે. હા, પણ તે લોકોને જીવનના અંતિમ સ્ત્રોત એટલે કે પુત્ર સુધી દોરી શકતી નથી. મને પેલું ડૂબતા માણસનું ઉદાહરણ યાદ આવે છે. કયું? તમે કોઈ ડૂબતા માણસને પાણીમાંથી બહાર તો કાઢો, પણ તેને કિનારા સુધી પહોંચાડતી હોડી સુધી ન લઈ જાઓ તો તમારો બચાવવાનો પ્રયત્ન અધૂરો ગણાય. સારો મુદ્દો છે. આ તર્ક મુજબ હોડી એ પુત્ર છે. અને બકરા લોકોની મદદ તો કરતા હતા, પણ તેમને હોડી સુધી પહોંચાડવામાં નિષ્ફળ ગયા. બરાબર.
તમે બિલકુલ સાચું સમજ્યા. બકરાની સમસ્યા એ નહોતી કે તેઓ દુષ્ટ હતા. તેમની સમસ્યા એ હતી કે તેઓએ જે કંઈ કર્યું તે પુત્ર સાથેના સંબંધના સંદર્ભમાં નહોતું કર્યું. તેમણે પુત્રના ભાઈઓની અવગણના કરી. અને આમ કરીને તેમણે પુત્રની જ અવગણના કરી. તેમણે પુત્રના મિશનને મહત્વ આપ્યું જ નહીં. તો ચાલો આ બધા મુદ્દાઓને જોડીને એક મોટું ચિત્ર બનાવીએ. જો કામચલાઉ મદદ અધૂરી છે, તો આ દસ્તાવેજ મુજબ સાચી મદદની વ્યાખ્યા શું છે? લખાણ અહીં બહુ સ્પષ્ટ છે. તે કહે છે કે સાચી મદદ એ નથી જે દુઃખના લક્ષણોનો ઇલાજ કરે, જેમ કે ભૂખ કે તરસ. તો પછી શું છે? સાચી મદદ એ છે જે તમામ દુઃખના મૂળ કારણ પર પ્રહાર કરે છે. અને આ દસ્તાવેજ મુજબ એ મૂળ કારણ છે પાપ અને શૈતાનનો અત્યાચાર. તે દલીલ કરે છે કે દુનિયાની બધી જ સમસ્યાઓ આ એક જ સ્ત્રોતમાંથી આવે છે. અને જો દુઃખનું મૂળ પાપ છે, તો તેનો ઉકેલ પણ તે જ સ્તરે હોવો જોઈએ. બરાબર. આ તર્કને આગળ વધારીએ તો, કારણ કે ફક્ત પુત્ર જ પાપ અને શૈતાનનો નાશ કરી શકે છે, તેથી દુનિયામાં સૌથી મોટું, સૌથી સાચું અને સૌથી મહત્વનું સારું કાર્ય એ છે કે તેના આ મિશનમાં તેને મદદ કરવી. બરાબર. એકદમ બરાબર. અને આ મિશનમાં તેને મદદ કરવાનો સૌથી વ્યવહારુ રસ્તો કયો છે? તેના ભાઈઓને મદદ કરવી. હા, જેઓ પહેલેથી જ પાપ અને શૈતાન સામેના એ યુદ્ધમાં લડી રહ્યા છે અને તેના કારણે દુઃખ ભોગવી રહ્યા છે. તેમને ટકાવી રાખવા એ સીધા પુત્રના મિશનને આગળ વધારવા બરાબર છે. એકદમ. આનો અર્થ તો એ થયો કે આ માળખામાં નિષ્ક્રિયતા કે તટસ્થતા માટે કોઈ જગ્યા જ નથી. બિલકુલ નથી. જે કોઈ પુત્રના ભાઈઓની મદદ નથી કરતું, તે આપોઆપ તેની વિરુદ્ધ ગણાય છે. હા, ચૂપ રહેવું પણ એક પક્ષ લેવા બરાબર છે. આ એક કઠોર સત્ય છે. છે. પણ આ દસ્તાવેજનો નિષ્કર્ષ આ જ છે. જેવો પુત્ર અને તેના ભાઈઓને તેમના મિશનમાં મદદ નથી કરતા, પછી ભલે તેઓ બીજા ગમે તેટલા સારા કાર્યો કરતા હોય, તો શું? તેમને શૈતાન અને તેના દૂતો માટે તૈયાર કરેલી શાશ્વત અગ્નિમાં નાખી દેવામાં આવશે. પરિણામ અત્યંત ગંભીર છે. અને પસંદગી બહુ સ્પષ્ટ છે. આ દૃષ્ટિકોણ મુજબ અંતિમ ન્યાય સંપૂર્ણપણે પુત્રના ઉદ્દેશ્ય સાથેના તમારા જોડાણ પર આધારિત છે. તો ચાલો આ સમગ્ર ચર્ચાનો સારાંશ કાઢીએ. આ વિશ્લેષણ એક એવું માળખું રજૂ કરે છે જ્યાં સમગ્ર સૃષ્ટિ પુત્રના અધિકાર હેઠળ છે. બરાબર. અંતિમ ન્યાયના દિવસે બચવાનો આધાર માત્ર સારા કાર્યો પર નહીં, પણ એક ચોક્કસ પ્રકારના આજ્ઞાપાલન પર છે. અને આ આજ્ઞાપાલન પુત્રના ભાઈઓની સંભાળ દ્વારા સાબિત થાય છે, જેઓ તેના હેતુ માટે દુઃખ ભોગવી રહ્યા છે. કેન્દ્રીય સંદેશ એકદમ સ્પષ્ટ છે. આ દસ્તાવેજ મુજબ સાચો પ્રેમ અને સાચી મદદ એ સ્વીકૃતિથી અવિભાજ્ય છે કે પુત્ર જ દુઃખ અને અનિષ્ટની સમસ્યાનો એકમાત્ર અને અંતિમ ઉકેલ છે. એટલે આ સિવાયની કોઈ પણ મદદ. હા, આ સિવાયની કોઈ પણ મદદ, ભલે તે ગમે તેટલી ઉમદા કેમ ન દેખાય, તે મૂળ સમસ્યાને હલ કરતી નથી. અને તેથી અંતિમ ન્યાયના દિવસે તેનું કોઈ આધ્યાત્મિક મૂલ્ય ગણવામાં આવતું નથી. આ ચર્ચા આપણને એક બહુ જ ગહન અને કદાચ અસ્વસ્થ કરી દેતા વિચાર સાથે છોડી જાય છે. જો કોઈ કાર્યનું મૂલ્ય ફક્ત એક વિશિષ્ટ દૈવી મિશન સાથેના તેના જોડાણ દ્વારા જ નક્કી કરવામાં આવતું હોય, તો એવી દુનિયામાં કેવી રીતે જીવવું જ્યાં સારાની ઘણી અને ઘણીવાર એકબીજાથી વિરોધાભાસી વ્યાખ્યાઓ અસ્તિત્વમાં છે?